એ લોકો મને જબરજસ્તીથી મારવાનો ને એવો પ્રયત્ન કરે છે। હું તે સ્વ બચાવ કરવા માટે થઈને રૂમમાં જતી રહું છું અને એ લોકો પછી પાછળથી કમ્પ્લેન કરે છે પોલીસને કે આ રૂમમાં કંઈક કશું કરી લેશે તો, પણ પોલીસ કોઈ રીતે મારું નિવેદન સાંભળવા રેડી જ નથી। એ મને કહે છે કે તમે કમ્પ્લેન લખાવો, પણ હું એવું કરવા માંગતી હતી કે મારી ઘરે આવી છું તો આ ફજે તો કોઈ કરવાની મારે જરૂર છે નહીં। એ લોકો કોઈ જ રીતે કન્વિન્સ થતા નહોતા। મેં કીધું કે મારી ઘરે આવી છું, મારે જરૂર લાગશે ત્યારે હું તમને ફોન કરીશ। મહત્વપૂર્ણ સમાચાર એ મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ મોરબી પોલીસ ઉપર ફરી ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય તેવી ઘટના સામે આવી રહી છે। મોરબી પોલીસ સામે એક મહિલાએ ગંભીર આરોપ લગાડ્યા છે। મોરબીમાં મહિલા આખી રાત એ પોલીસ સ્ટેશનની અંદર એ બંધ રાખવામાં આવવાનો મામલો એ સામે આવી રહ્યો છે કે જ્યાં એ રાત્રે ઘરેથી મહિલાને પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી અને બાદમાં એ મહિલા દ્વારા એ મોરબી પોલીસે અમરેલી પાયલ ગોટી કેસ ફરી રિપીટ કર્યો હોવાની એ ચર્ચાઓ શરૂ થઈ છે। મોરબી પોલીસ વિરુદ્ધ મહિલાએ એ નિવેદન પણ આપ્યું છે અને સાથે જ એ ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ ઉપર મહિલાએ ગંભીર આક્ષેપો પણ લગાડ્યા છે। મહિલાએ પોતાના સસરા પર પણ એ ગંભીર આક્ષેપ લગાડ્યા છે અને સાથે જ એ મહિલાએ મોરબીમાં આખી રાત પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવી હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। જ્યારે એ મોરબીની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત સવાલો ઉઠતા હોય છે। જે રીતના એ અમરેલીમાં પાયલ ગોટી એ લેટરકાંડ થયો હતો એવી જ ઘટના હવે મોરબીથી સામે આવી રહી છે। મોરબીમાં એ પારિવારિક ઝઘડાને કારણે એ પોલીસે એક મહિલાને કોઈ પણ આધાર પુરાવા વગર એ આખી રાત ગોંધી રાખી હોવાના એ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એ મહિલાએ એ પોતાના સસરા સહિત એ ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ ઉપર એ ગંભીર આક્ષેપ લગાડ્યા છે અને સાથે જ મહિલાએ આખી ઘટનાને પણ એ નિવેદનની અંદર વર્ણવી છે। જોઈએ રિપોર્ટમાં કે જે અમારા સંવાદદાતા રવિ એ મહિલા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મહિલા દ્વારા કેવા પ્રકારના આક્ષેપો લગાડવામાં આવ્યા હતા। મોરબીમાં પણ અમરેલીની પાયલ ગોટીની ઘટના છે તે રિપીટ થઈ રહી છે। જે પ્રકારે કહી શકાય કે આજરોજ મુખ્યમંત્રી છે તે મોરબી આવી રહ્યા છે અને તે પહેલા જ કહી શકાય કે આગલી રાત્રે મહિલા સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે જે પોલીસ છે તે પોલીસને ક્યાંક ને ક્યાંક જે કાયદાની વાતો કરતી હોય છે, મહિલાઓની વાતો કરતી હોય છે, સરકાર તેને નીચું જોવા જેવી ઘટના છે તે મોરબીની અંદર બની છે। જે રીતે મહિલા સશક્તિની વાતો હોય, મહિલાની સુરક્ષાની વાતો હોય, આ તમામની વાતો વચ્ચે મહિલા સાથે અન્યાય છે તે અન્યાય કરવામાં આવ્યો તે પ્રકારનો દ્રશ્ય છે તે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની અંદર સજાણા છે। શું નામ આપનું? તે લોકો મને ચિરાગ જે છે તમને અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું છે, કઈ રીતની ઘટના છે તે બની હતી? આખી શું ઘટના છે તે તમારા ઘરે બની હતી અને પોલીસ સ્ટેશન તમને રાત પાછો રાખવામાં આવ્યો છે, શું કહેશો? એ લોકો મને, હું મારા ઘરે કાલે સવારે ગઈ હતી અને એ લોકોએ પહેલા તો પોલીસને જાણ કરી। પોલીસ આવ્યા, પોલીસે મને પૂછપરછ કરી કે બેન શું પ્રોબ્લેમ છે, તો મેં કીધું કે આ રીતનું છે, હું મારી ઘરે આવી છું। તો મેં કીધું તમારી પાસે વોરંટ કે એવું કશું છે? તો એ લોકો કે ના કશું જ નથી। પછી જતા રહ્યા, વળી પાછા કલાક થઈ ત્યાં પાછા બીજા 2 પોલીસ આવ્યા। એ મને પૂછે છે તો મેં પૂછ્યું કે કાંઈ વોરંટ કે એવું છે, તમે મારી પાસે આવ્યા છો તો કે ના કાંઈ કશું જ છે નહીં। અને તે પછી બપોર પછી મારા કાકીજી સાસુ બેન ભાઈ અઘારા, પછી મારા સાસુ ગુલાલ અઘારા, મારા ફઈજી ઉપર જ રહે છે ભાઈ કડીવાળા એન્ડ અને અમારા પાડોશી ભાઈ તે બધા મારી ઘરે આવે છે અને એ લોકો મને જબરજસ્તીથી મારવાનો ને એવો પ્રયત્ન કરે છે। હું તે સ્વ બચાવ કરવા માટે થઈને રૂમમાં જતી રહું છું અને એ લોકો પછી પાછળથી કમ્પ્લેન કરે છે પોલીસને કે આ રૂમમાં કંઈક કશું કરી લેશે તો એ પોલીસને બોલાવે છે। પોલીસ આવે છે, પોલીસ મને પૂછે છે, હું દરવાજો ખોલતી જ નથી મારો સ્વ બચાવ માટે થઈને, પણ તો પણ પોલીસને હું કહું છું કે હું કશું જ કરી લેવા આવી નથી અને હું મારા ઘરે આવી છું, પણ પોલીસ કોઈ રીતે મારું નિવેદન સાંભળવા રેડી જ નથી। એ મને કહે છે કે તમે કમ્પ્લેન લખાવો, પણ હું એવું કરવા માંગતી હતી કે મારી ઘરે આવી છું તો આ ફજે તો કોઈ કરવાની મારે જરૂર છે નહીં, પણ પોલીસ કોઈ રીતે માનવા રેડી જ નહોતી।
સાંજ સુધી આ 3-4 વાગે ચાલુ થયું હતું, 6-7:30 સુધી ચાલ્યું. એ લોકો કોઈ જ રીતે કન્વિન્સ થતા નહોતા. મેં કીધું કે હું મારી ઘરે આવી છું, મારે જરૂર લાગશે ત્યારે હું તમને ફોન કરીશ, પણ પોલીસે જબરજસ્તી દરવાજો તોડીને તે લોકો મને બહાર લઈ જાય છે. અને બહાર હું જ્યારે જાઉં છું ત્યારે બહાર વડલાભાઈ ભાલોડિયા, કડીવાળા, એ બધા બહાર બેઠા હોય છે. અને હું પોલીસને પૂછું છું કે તમે મને કયા વોરંટ ઉપર લઈ જાવ છો. પોલીસ મને કોઈ જવાબ દેતી નથી. મારો હાથ પકડીને મને બહાર પોલીસ સ્ટેશને લઈ આવે છે. પોલીસને હું કહું છું કે મને શેના માટે લઈ આવે. પોલીસ મને એમ કહે છે કે તમે નિવેદન લખીએ તમને આપી દો, પછી હું તમને તમારી ઘરે મૂકી જઈશ. પોલીસ અત્યાર સુધી મને મારી ઘરે મૂકવા આવી નથી. જે પ્રકારે પોલીસની વાત કરી હતી, તો પોલીસમાં કયા અધિકારીઓ હતા તે તમને આ રીતના બેસાડવામાં આવ્યા હતા? PSI હતા, હેડ કોન્સ્ટેબલ હતા, PI હતા. એ બધા મેં વાત કરી, નિવેદન આપ્યું. ત્યાં સુધી લોકો કહેતા હતા કે તમને તમારી ઘરે મૂકી જાશું, પણ હજી સુધી મને મારી ઘરે મૂકવા આવ્યા નથી. સવારના અત્યારે 10:30 વાગ્યાની આજુબાજુ છે, પણ હજી સુધી મને મૂકવા આવ્યા નથી. અને હજી હું પોલીસ સ્ટેશનમાં જ આટા મારું છું. બિલકુલથી. તો જે પ્રકારે કહી શકાય કે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા જે મહિલા છે તે મહિલાની સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ મહિલાને આખી રાત કહી શકાય કે અહીંયા બેસાડવામાં આવી છે. જે રીતે નિવેદન નોંધવાની વાતને લઈ અને કહી શકાય કે જે મહિલા છે તે મહિલાને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. ગઈકાલે રાત્રે આ જે પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનની અંદર ડીવાયએસપી દલવાડી સાહેબ છે તે પણ આવ્યા હતા, PI રાકેશ પટેલ છે તે પણ હતા આખી રાત, અને જે PSI સોંદરવા છે તે પણ આખી રાત હતા. પરંતુ આ જે મહિલા છે તે મહિલા વારંવાર તેમને પૂછતી રહી, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જે પ્રત્યુત્તર છે તે નથી આપવામાં આવ્યો. આખી રાત છે તે મહિલાને પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવી છે. એક તરફ મુખ્યમંત્રી છે તે આજ રોજ મોરબી આવી રહ્યા છે, તેની આગલી રાતે જ મહિલા સાથે આ રીતનું વર્તન કેટલું યોગ્ય છે તે અત્યારે સામે આવી રહ્યું છે. ખાસ જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી પોલીસ દ્વારા કહી શકાય કે મહિલાને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોની અંદર આ જે PI છે, ડીવાયએસપી છે અને જે PSI છે તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. કારણ કે જે પ્રકારે આખી રાત મહિલાને પોલીસ સ્ટેશનની અંદર બેસાડવામાં આવી છે, મુખ્યમંત્રી છે તે પણ મોરબી આવી રહ્યા છે, પરંતુ જે પોલીસની જે દબંગાઈ છે તે અત્યારે મોરબીની અંદર જોવા મળી રહી છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી.